સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનું ફરી પાછા એક નવા બ્લોગમાં આજે. અને આજે છે રક્ષાબંધનનો દિવસ છે. રક્ષાબંધનનો દિવસ એટલે કે ભાઈ બહેનના હેતનો અને રક્ષાનો દિવસ છે. જેમ કે ભાઈ ઉપર દૂર દૂર સુધી કઈ જો બુરી નજર હોય તો એક નાનકડી એવી રક્ષા રાખડી બાંધે તો ભાઈની માટે આવતી આપત્તિ જે કાંઈ બધી ટળી જાય છે. એવો આજે પાવન તહેવારને દરેક ભાઈ બહેનને રક્ષાબંધનની ઢેર સારી શુભકામના. ચાલો આપણી ઘરે પણ બધા બેન ને બધા બનાવીને બધા ફોઈ ને હોવા બધા આવવાના છે. ચાલો આપણે એમની પાસે પણ બધા રાખડી બધા બંધાવીએ. નીકુ શું કરે? તૈયાર થઈ ગયો બેટા? હા હે હા મીર તું કપડા હકેલું છે, પૂરું થઈ જાય કામ તો જાય ને. જાવ રાખડી બંધાવવા. હમણાં ફોઈ ને બધા આવવાના છે, બધા બેન ને બધા નીલમ ફોઈ ને બધા આવવાના છે ને. હા લીલું ફૂલ લાઈટ વાળી લાવશે. નીલા ક્યાં આવી ગઈ હતી? તો બાને અત્યારે લાઈટ વાળી લેવા મોકલ છું હો. પાપા બધા વાટે બેઠા છે, બધા ફોઈ ની બધા રાખડી બાંધવા આવે નહીં. હમણાં આવવાના છે બધા મહેમાન, બધા કામ કરે છે બધા. કોઈ એવા છે પપ્પાને રાખડી બાંધવા અત્યારે સવારમાં કોરમાં. દેવાંશી બેન આવી છે, આશીષ આવ્યો છે, ફવા આવ્યા છે. રાખડી બાંધવા માટે આવ્યા છે. ચાલો આપણે એ છીએ આપણને રાખડી બાંધે. કોઈ દેવાંશી બેન આવી હતી, પણ આપણને રાખડી બાંધી દઈ. હાલો બાંધી દો દેવાંશી. પપ્પાને રાખડી બાંધે છે. તરવેણી ફૂઈ છે. કેટલી વાર છે હવે? 5 મિનિટની વાર છે. હે? કોઈ ભાભી રાખડી બાંધે છે કોઈ. મારે લેવાય જાય ભૂલ માં લઈ વાંધો નહીં, લઈ લેવાય ભૂલ માં તો હાલે. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન બોલો. હેપી રક્ષાબંધન બોલો. હેપી રક્ષાબંધન. આખી બંધાઈ ગઈ છે. બેટા કાઢો બધું ખાઈ. હેપી રક્ષાબંધન. હાલો બાંધ દે ભાઈ ને. હાલ દેવાનું છે પેલા. હું આપી તું દીદીના ગિફ્ટ હું આપી. હું લાવ્યો તું દીદી? હું લાવ્યો તું gift? દીદી હાટુ હું લાવ્યો તું? લે ચાંદલો કરે. બસ લે. અરે વાહ. મીર ને રાખડી બાંધી દો. કેવી લાવી? કાર્ટૂન વાળી? હે નહીં, મોટી લાવી દો. હારી લાવી જી. હીરો ને બાંધે. લાવો પાકી તેનું. હીરો ને કેવી લાવી તું? હા ડોરેમન વાળી. સરસ લે. હાલ દીકુ ને સૂટી નો દીકુ ને સૂટી કેમ કેવી લાવી દીકુ બેન રાખડી? કેવી લાવી દીદી? કેવી લાવી? ડોરેમન વાળી લાવી. વાહ મસ્તી ની છે હો રાખડી. હેપી રક્ષાબંધન. ગિફ્ટ હું લાવ્યા? હાલો કાઢો બધા. હવ નું ગિફ્ટ બારું કાઢો. દીકો આપે તો હું લાવ્યો દીકુ તું? દીદી આટો હું લાવ્યો? એ ઓકે આ હું છે હું લાવ્યો ભાઈ? હું લાવ્યો ભાઈ? હું લાવ્યો દીકુ? જોવા દે, જોવા દે મને, જોવા દે. પછી ભાઈ ઈ કોણ લાવ્યું? gift છે. ઈ કોણ લાવ્યું? મીર. ઠીક હાલો. દીદીને આપી બેટા દેવાંશ.
હાલો બે થઈને દીદી નિકા તું શું લાવ્યો દીદી હાટું શું લાવ્યો તું પાકી કે આખી હા બીજું કઈ નથી ફાવતું શું જોતો ફોન માં હું યુટ્યુબ જોતો યુટ્યુબ તું હે છોકરા બધા ફોન જોવે છે બધા મહેમાન આવવાની બધી રાહ જોઈએ છે ને ચાલો આપણે પણ રાખડી બાંધવા માટે જઈએ બધે ચાલો કોઈ આવ્યા છે પપ્પાને રાખડી બાંધવા માટે કોઈ બાને રાખડી બાંધે છે ભાભી રાખડી કોઈ ચાલો મને રાખડી બાંધે છે બાંધે છે રાખડી અમે દેહમાં ગયા હતા ને તો એમને લઈ ફોઈ છે આ મોટા ફોઈ ફવા છે મોટા ફવા છે અને મોટા ફોઈ છે આ નાના ફોઈ છે વિલાસ ફોઈ છે ઈ પપ્પા રાખડી બાંધવા આવ્યા છે ક્લાસ કોઈ આવ્યા છે રાખડી બાંધવા તો કોણ હોય તો કોણ છે ફૂઈ છે ફૂઈ રાખડી બાંધે છે ફૂઈ ની દીકરી એટલે કે બેન રાખડી બાંધે છે ભાઈ ને બાંધે ગમે ત્યાં બાંધે આ ત્યાં બાંધે મહેમાન આવ્યા છે પાછા દક્ષાભાઈ આવો 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 કેમ છે બધા દીદી બોલ પાછી દેવું છે બેન આવ્યા છે દીદીને કઈ આવડતું હતું હું બોલું રીતિબેન રાખડી બાંધવા આવ્યા છે ભાવેશભાઈની બાંધવા આવે હોય ને એટલે ઈ પહેલા બાંધે. તમે પેંડા નથી લાવ્યા તમે એક ફૂલ બાકી હતા ઈ છેલ્લા આવી ગયા દક્ષા ફૂલ છે બાંધજો બાંધજો વાહ વાહ બાંધે મસ્તી હો હું લાવ્યો દીકરો તારા હાટુ કેક બતાય જીયા બોલ વાહ ભાઈ વાહ સેટ નેકલેસ ને પીનું વાહ હા કટકો સેલ ને બતાઈ દેતી એ કાનુડા વાળી રાખડી હે અને વાહ કૃષ્ણ ભગવાન કાનોડા વાળી કેવી દીકા હા દેવાંશ કેવી બાંધી તને રાખડી ફોઈએ જો હવે યુરુ ને બાંધું કાનોડા વાળી છે હા યુરુ ને તો લાઈટ વાળી જોતી હતી પણ કાનુ નીલમ બેન રાખડી બાંધવા આવી છે અરે છોકરાને બાંધી મને બાંધે જો ઓમ વાળી રાખડી ઓમ છે વાળી ભાભીઓને કે ફોટા પાડવાનું ઉતાવળ છે કે રાખડી બાંધવાની એટલી બધી નથી ઉતાવળ કે ફોટા પડી જાય ને તો અમે હવે જલ્દી છૂટા થાય એમ પેલા બાંધશે એમ ને હા પેલા ભલે ની છેલ્લે એમાં પણ બાંધવાની તો આગળ જ છે ભાઈઓને ઓમ વાળી રાખડી ને ભાભીઓને ઓમ વાળી રાખડી પાછા કે નહીં કે કપલ રાખડી નો લાવ્યા એમ તમને કેવું હું મીઠાઈ લાવી છું પેંડા નથી મીઠાઈ લીધી આવું મસ્ત છે લે અલગ અલગ ફ્લેવર વાળી બધી છાઈ રાખડી બાંધવા ક્યાં રાખડી બાંધવાની છે પપ્પાને ઘરે થાય કોને બાંધવાની હોય હાલો મામાને ઘરે જાય રાખડી બાંધવા માટે જાય છે ભાભી ને પપ્પા રાખડી લાવી છે મોટી સાડી કઈક મારવાની બે કરણ એમાં હું વાંધો આવી જાય કે તારો ફોન લેવાનું કઈક કરવું પડશે. આપણે સિંગલ છે ડબલ થવાનો વાર છે
એકની એક બેન હોય ને એને બહુ વાર લગાડે તો ભાઈના હાથ ખાલી થઈ બેન રાખડી બાંધે છે ભાભીને. પેલા તો નતો એવો રિવાજ, હવે થઈ જતો ને. થઈ ગયો તે સારું છે ભાભીનો તો હાથ બિચારા ભેરા લાગે તો થોડું ચોખા લીધે પણ નોકરી ચોટેવા નથી બેટા. આ મનીષાની રાખડી છે, આ મારી છે. આ મનીષાની છે, આ કિરણની છે, આ ગોપી. આ તો કેટલી બોલી છે. આમ બધે રાખડી આમ જ બાંધીશું. હા નકામ પ્રકારે એકલી બસ આ કેટલી બોલી છે. મારી ગઈ ગયું છે સરિયા પતિ. પ્રિન્સેસને રાખડી બાંધવા આવી છું. બોલ. બોલવાનું શું ભાઈ? મનમાં બોલવાનું. હા, સાચી વાત. હારે તો આ વખતે તો હારે થઈ ગયા, હર વખતે નથી થતા. આ વખતે હારે થઈ ગયા છે. તો એમ હોય કે હારો આવી જાય ને છોડી. પછી બોલી. આ દેશમાં ગયા હતા ને તો દેશના પેંડા બનાવીને આવ્યા છે. તો દેશના ગળું મોઢું કરાવી દીધું. દેશના ગળું મોઢું કરી દે. દેશના પેંડા મસ્ત છે. મને તો બહુ વિચાર્યું કે હું છે આમ બતાવો તો ખ્યાલ આવે. ચાંદીનું બ્રેસલેટ કે છે હવે જોઈ. અરે વાહ. બહુ મસ્ત છે. એને રાજે કરી દીધી. રાખડી બાંધીને બધી જગ્યાએ ભાઈને એટલે કે મારા શાળાને રાખડી બાંધવા માટે ગયા હતા. રાખડી બાંધીને આવી ગયા છે ઘરે. ચાલો બપોરે થઈ ગયા છે, જમી લઈએ. ચાલો આપણે બધા. ચાલો મિત્રો આપણે બપોરનું જમી લઈએ. આજે આખા મરચાના ભરેલા ભજીયા છે, પૂરી છે, પાતરા, ભજીયા, ચટણી. ચાલો બપોરે જમવા બેસી ગયા છે. બધા લોકોએ જમી લીધું છે. અમે લેટ થઈએ તો જમવા બેસી ગયા છીએ. ચાલો બપોર પછી આરામ કરીને ઉઠી ગયા છીએ પાછા. અને પાછું હવે બપોર પછી અત્યારે પાછા જઈએ છીએ અમે લોકો મંદિરે જઈએ છીએ મહારાજને પગે લાગવા માટે. અડાજણ મંદિર સાહેબ જઈએ છીએ. ચાલો મિત્રો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. ચાલો આપણે જઈએ. હીરો કે હા શું કરીશો એવું છે? હાલો હવે એ તો તૈયાર થાય છે, કપડા પહેરે છે. ચાલો જઈએ મંદિર સાઈડ. સો ગાઈઝ આ છે અડાજણ શ્રી સ્વામિનારાયણ મંદિર છે, BAPS સંસ્થા. ચાલો આપણે મંદિરમાં જઈને દર્શન કરીએ મહારાજશ્રીના. મંદિર ઉપર જાય દર્શન કરી લઈએ મહારાજના. ચાલો આગળ આવી જાય. આવી ગયા છીએ હવે મંદિર ઉપર છે. अंतर कपट मेटके स्वभाविति कारज હાલો કરી લઈએ મહારાજ દર્શન કરી લીધા આજે મંદિરમાં. આજે રક્ષાબંધન નો દિવસ હોવાથી આજે પબ્લિક ભાઈઓ બહેનો આજે દર્શન કરવા બધા આવ્યા છે. અમે પણ દર્શન કરી લીધા છે. મંદિરે પ્રદક્ષિણા કરી લઈએ. ચાલો સર્વે દર્શનાર્થીઓને જય સ્વામિનારાયણ.
હતું તું ચટણી સંતો આપી છે ને મારે તો ઈંડોળાનું ઈંડોળામાં સંગાર્યું હતું ને એની પ્રસાદી છે. શ્રી મહારાજ શ્રી આ દર્શન કરી ત્યારબાદ આવી ગયા છે નીલકંઠ વાળી મહારાજના અભિષેક માટે. ઓ કિરણ કિરણ આ અભિષેક માનેલો હતો અભિષેક તો પૂજા કરવા આવ્યા. મહારાજની પૂજામાં બેઠા છીએ નીલકંઠ વાળી મહારાજના. ત્યાર પછી આપણે પૂજા કર્યા બાદ આપણે અભિષેકમાં બેસશું. મહારાજ જળ અભિષેક કરાવે છે. મીર કિરણ મીર આપણે મહારાજને કરી દઈએ. શ્રી સ્વામિનારાયણાય નમઃ નિર્મલાય નમઃ. મીર ને હીર નીલકંઠ વાણી મહારાજને દંડોત પ્રણામ કરી રહ્યા છે. આપણે આની અંદર સિક્કો નાખીને તો જળ અભિષેક થાય. શિવલિંગ ઉપર હા હાલો નાખો જાઓ. ઓલા પણ જો જાઓ અભિષેક ચાલુ થઈ ગયો છે. મીરે નીરે નાખ્યા કોઈન જો અભિષેક થઈ ગયો છે. તો guys, અમે કંથેરી હનુમાન આવ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. કોઈન નાખો એટલે જળ જે ખાય શિવલિંગ ઉપર. ચાલો આપણે ઉપર જઈએ મંદિરમાં. આપણે દર્શન કરીએ મંદિર મહારાજના. ચાલો આપણે જઈએ ઉપર. લાલજી મહારાજ ને ઝુલાવે છે મીર હીર કિરણ જો. આવી ગયા ઘરે દીકુ. હા થાકી ગયા. ક્યાં ક્યાં ગયા આપણે. બહુ બધી જગ્યાએ હતા. સો ગાઈઝ તો ફાઇનલ ઘરે આવી ગયા છે. બહાર ગયા હતા મંદિરે ને બધી જગ્યાએ. હનુમાન મંદિરે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન બધા કર્યા. અને બસ આજના માટે મિત્રો એટલું જ હતું. જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.